भरूच के झगड़िया में 10 साल की एक बच्ची के साथ काफ़ी बेरहमी से बलात्कार की वारदात को अंजाम दिया गया था। उस बच्ची का इलाज इस वक्त वडोदरा के एसएसजी अस्पताल में चल रहा है और बच्ची की जो हालत है वो बेहद ही नाजुक है। वैसे विपक्षी नेताओं की ओर से तो जैसे इसे राजनीति का मुद्दा बना दिया गया है। विपक्षी नेता आए दिन पीड़ित बच्ची की मुलाकात लेने के लिए, बच्ची के परिजनों की मुलाकात लेने के लिए पहुंच रहे हैं। तब आज डेडियापाड़ा के आपके विधायक चैतर वसावा भी बच्ची की मुलाकात लेने के लिए और परिजनों को सांत्वना देने के लिए एसएसजी अस्पताल पहुंचे थे। इस दौरान आम आदमी पार्टी के अशोक ओझा और वीरेंद्र रामी भी वहां पर मौजूद थे। इस मामले के मद्देनजर विधायक चैतर वसावा की ओर से ऐसा राक्षसी कृत्य करने वाले को फांसी की सजा देने की मांग साझा की गई थी। वैसे इसी के साथ विधायक चैतर वसावा ने कई अहम सवाल भी उठाए। विधायक चैतर वसावा ने ये कहा कि गुजरात सरकार जब दूसरे किसी राज्य में किसी बच्ची के साथ ऐसा होता है तो आगे बढ़कर सुरक्षित गुजरात की बेटी पढ़ाओ बेटी बचाओ की बातें करती है, लेकिन गुजरात ही बच्चियों के लिए सुरक्षित नहीं है, तब सरकार के लिए ये घटना बेहद ही निंदनीय है। गृह राज्य मंत्री दूसरे राज्य के मुख्यमंत्री या सरकार को तो सलाह देते हैं, लंबे ट्वीट ट्विटर पर किए जाते हैं, कैंडल मार्च निकाली जाती है, लेकिन जब गुजरात में ही एक श्रमजीवी की बच्ची के साथ ऐसा हुआ है तो सरकार इस मामले में अभी तक खुलकर आगे क्यों नहीं आई है, ऐसा विधायक चैतर वसावा का कहना है। तब आइए सुनते हैं इस मामले में विधायक चैतर वसावा ने क्या कहा है। झगड़िया खाते जे 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી ત્યારે એ દીકરીની તબિયત, એની સ્થિતિ શું છે એ જોવા માટે અમે એસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા છે। ત્યારે હમણાં ડૉક્ટરની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી, દીકરીને અમે જોઈ ત્યારે એમની તબિયત ખૂબ જ નાજુક છે। ડૉક્ટરોની પૂરી ટીમ પ્રયાસો કરી રહી છે, પ્રયત્ન કરી રહી છે કે દીકરીને યેન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય। સાથે સાથે એમના માતા પિતાને પણ અમે મળ્યા છે, ત્યારે એમની માતા પણ પોતે એમની પાસે હિંમત ખૂટી ગઈ હોય એવી પરિસ્થિતિ છે। ત્યારે માતા સાથે અમે બેઠા, એ પણ ખૂબ દુઃખી થયા છે અને ખૂબ એમની પણ વેદના છે। ત્યારે આજે દીકરીની સ્થિતિ જાણવા અને એમના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છે। આવી દુષ્કર્મની ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી 2024 થી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે, તમે સૌ જાણો છો અત્યાર સુધી 648 જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિગ નાની બાળકીઓ સાથે બની છે। દાહોદની વાત હોય, સુરતની વાત હોય, બારડોલી હોય, ભાવનગર હોય, અમરેલી હોય, જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે। અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ, જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુદ્ધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ। સાથે ગુજરાત સરકારને કહીએ છીએ, આપણે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ, મહિલા સલામતીની વાતો કરીએ છીએ, આપણે બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરીએ છીએ, પણ આપણું ગુજરાત જ સુરક્ષિત નથી। કોઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ, જે પણ ઘટના ઘટે નિંદનીય જ છે, પણ જ્યારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી, આપણા ગૃહમંત્રી બીજા રાજ્યોના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપવા નીકળે છે, લાંબા ટ્વીટો કરે, ટ્વિટર પર ટ્વીટ કરે છે, કેન્ડલ માર્ચો કાઢવામાં આવે છે। જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી, બધાએ મૌન સેવી લીધું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।